Today, I'm pleased to announce the United States will join 1 Trillion Trees initiative being launched here at the World Economic Forum. 1 trillion trees. હેલો મારું નામ છે અંકિત અને તમે સાંભળી રહ્યા છો સાયન્ટિફિક ગુજરાતી શો. I just started this podcast with my friend હિતેશ, જેમાં અમે સાયન્સ, ટેકનોલોજી અને હિસ્ટ્રી વિશે ગુજરાતીમાં વાત કરીશું. અમે બંને ફિઝિક્સ ગ્રેજ્યુએટ છીએ. હિતેશ ફિઝિક્સ ટીચર છે અને હું ફોટોનિક્સ ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું. ધીસ ઇઝ આર સેકન્ડ એપિસોડ અને આજના એપિસોડમાં અમે વાત કરીશું કે શું 1 ટ્રિલિયન ટ્રી ઉગાડવાથી ખરેખર આપણે ક્લાઇમેટ ચેન્જના ઇફેક્ટને અટકાવી શકીએ. ઓકે, તો ફાઇનલી આપણો એક એપિસોડ તો પબ્લિશ થઈ ગયો. કેવું લાગ્યું તને? સરસ લાગ્યું. થોડા સારા અનુભવ પછી પહેલા તો એવું લાગ્યું કે આ બધું શું કરીએ છીએ, પણ પછી એવું લાગ્યું ના હજી તો આપણે ઇમ્પ્રુવ કરીએ છીએ થોડું તો ચાલશે એવું. હા, મને પણ એ લાગ્યું કે સૌથી સારી વાત તો એ જ છે કે એમ પણ કોઈ સાંભળ્યું નથી. મતલબ ટોટલ અત્યાર સુધી 13 વખત પ્લે થયો છે અને 6 થી 7 વખત તો મેં જાતે સાંભળ્યું છે. એટલે હલકી ફુલકી ફિલિંગ છે કે કોઈ સાંભળતું નથી તો કોઈ પ્રેશર નથી. એનીવે, તો લાસ્ટ ટાઈમ તો આપણે ઘણી બધી રેન્ડમ વાતો કરી હતી, તો આ વખતથી થોડી સાયન્ટિફિક વાતો ચાલુ કરીએ. અને મને સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ ટોપિક અત્યારે ખબર નહીં ક્યાંથી મારી ફીડમાં આવી ગયો હતો, હું પોડકાસ્ટ સાંભળતો હતો તેમાં, કે શું ખરેખર 1 ટ્રિલિયન ટ્રી ઉગાડવાથી ક્લાઇમેટ ચેન્જને અટકાવી શકાય એમ. હવે જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી બેઝિકલી આપણે જ્યાં નાના હતા ત્યારથી જ આપણને એ વસ્તુ તો ખબર છે કે મતલબ વૃક્ષો ઉગાડવાથી એ કાર્બન ડાયોક્સાઇડને શોષી લેશે અને તેના કારણે હવા શુદ્ધ થશે. અને સૌથી પહેલા વધારે ફોકસ હતો એર પોલ્યુશન ઉપર. ક્લાઇમેટ ચેન્જ વર્ડ ત્યારે આવ્યો નહીં હતો. મતલબ ઇવન ગ્લોબલ વોર્મિંગ પહેલા પણ લોકો ખાલી એર પોલ્યુશનની જ વાત કરતા હતા અને એર પોલ્યુશનમાં ટ્રી એક મોટો પાર્ટ હતો. તો હવે અત્યારે તું જ્યાં પણ છે અને જેટલી પણ તને ખબર છે તેના વિશે તને શું લાગે કે અત્યારે તને કહેવામાં આવે કે આપણે 1 ટ્રિલિયન ટ્રી ઉગાડીશું અને 1 ટ્રિલિયન એટલે 10⁻12, એકની પાછળ 12 ઝીરો લાગે એટલા ટ્રી આપણે ઉગાડીશું 10 વર્ષમાં. તો તને શું લાગે, આઈડિયા કેવો છે? 1 ટ્રિલિયન ટ્રી એટલે 1 ટ્રિલિયન 10 ની પાછળ જોતા તો એવું લાગે કે મતલબ સરસ છે કે ચલો ને ભાઈ પૃથ્વી બદલાઈ જશે કે 1 ટ્રિલિયન ટ્રી એટલે કે બધું વ્યવસ્થિત થઈ જશે. પણ હવે આમાં થોડું સમજાવ કે આઈડિયા પોસિબલ કઈ રીતે થાય? તો બેઝિકલી થોડું બેકગ્રાઉન્ડ એવું છે કે જાન્યુઆરી 2020માં ડેવોસ સિટી સ્વિટ્ઝરલેન્ડની અંદર વર્લ્ડ ઇકોનોમિક ફોરમની સૌથી મોટી મીટિંગ થઈ હતી. અને આઈ થિંક કદાચ એ લોકોની આ 50મા યરની મીટિંગ હતી કે 50 વર્ષ સુધી સળંગ કંઈક હતું. અને ત્યાં એ મીટિંગની અંદર એક પેનલ ડિસ્કશન હતું અને એ પેનલમાં એમણે આ ઇનિશિયેટિવ સ્ટાર્ટ કર્યો કે 1 ટ્રિલિયન ટ્રી ઉગાડવામાં આવશે નેક્સ્ટ 10 વર્ષમાં ક્લાઇમેટ ચેન્જને ટેકલ કરવા માટે. હવે થોડી ફંડામેન્ટલ વસ્તુ જે આપણે આની અંદર ડિસ્કસ કરી શકીએ તે ફેક્ટ, રાઈટ? સો ફેક્ટ નંબર 1 કે ક્લાઇમેટ ચેન્જ ઇઝ રિયલ. તે જેટલું એસ્ટિમેશન કરવામાં આવ્યું હતું એના કરતાં વધારે ફાસ્ટ અને વધારે ઇન્ટેન્સલી થયું છે. તો આ ફેક્ટ નંબર 1. ફેક્ટ નંબર 2 કે અત્યારે આપણી પાસે જેટલા પણ સંસાધનો છે અને જેટલી પણ ટેકનોલોજી છે તો તેમાં ટ્રીઝ એક એવી ટેકનોલોજી છે જે નેચરલ છે બેઝિકલી, કે જે સૌથી વધારે એફિશિયન્ટલી કાર્બન ડાયોક્સાઇડને એબ્સોર્બ કરી શકે. તો ટ્રીઝ આર ધ બેસ્ટ સોલ્યુશન. બટ ફેક્ટ નંબર 3, ટ્રીઝ આર not the reliable solution for climate change. Trees are not the reliable solution. Yeah. I think trees are the good solution. Yeah, trees are the good solution. Yeah, so આ વસ્તુને ક્લેરિફાઈ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ટ્રીઝ આર ધ ગુડ સોલ્યુશન અને ટ્રી ઉગાડવા બંધ કરવાના નથી. ટ્રી ઉગાડવા બહુ જરૂરી છે. બટ ધ પોઈન્ટ ઇઝ ઇફ ઇટ્સ નોટ સાયન્ટિફિક then it's not worth it. Okay, so આની અંદર હવે આ પોડકાસ્ટમાં બેઝિકલી આજે આપણે આ ડિસ્કસ કરવાના છે કે કેવી રીતે મતલબ ખાલી ટ્રીઝ પ્લાન્ટ કરવાથી એન્વાયરમેન્ટને સેવ નહીં કરી શકાય અને આપણી પ્રાયોરિટી શું હોવી જોઈએ. એટલે અત્યાર સુધી જ્યારે નાના હતા ને ત્યારથી અત્યાર સુધી તો આપણે એવું જ કહેવામાં આવ્યું છે કે વૃક્ષો વાવો અને પૃથ્વી બચાવો. વૃક્ષ એ જ જીવન છે અને અત્યાર સુધી હું પણ એમ માનતો હતો.
કે મતલબ જેટલા વધારે વૃક્ષ વાવશું ને એટલું આપણું એન્વાયરમેન્ટ સસ્ટેન રહેશે. આજે પહેલી વાર સાંભળું છું કે વૃક્ષ વાવવા જોઈએ, તે કીધું વાવવા જોઈએ, પણ એ રિલાયબલ સોલ્યુશન નથી. આટલું તો સાયન્ટિફિક રીતે કઈ રીતે અને એક્સપ્લેન મતલબ સમજાવી કઈ રીતે શકાય કે વૃક્ષ એ રિલાયબલ સોલ્યુશન નથી? ઓકે, પહેલી વાર ફર્સ્ટ ઓફ ઓલ વૃક્ષ ઉગાડવા કે નહીં ઉગાડવા એ ક્વેશ્ચન નથી. વૃક્ષ ડેફિનેટલી ઉગાડવા જોઈએ અને એન્વાયરમેન્ટ મતલબ ક્લાઇમેટ ચેન્જ ટેકલ કરવા માટે જેટલા પણ સોલ્યુશન છે, જેમાં આ એક સોલ્યુશન છે, બટ આ એક સોલ્યુશન છે. ધીસ ઇઝ નોટ ધ ઓનલી સોલ્યુશન. જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની અંદર જ્યાં 1 ટ્રિલિયન ટ્રીનો ઇનિશિયેટિવ લેવામાં આવ્યો છે, તેને બહુ વધારે સિમ્પલિસ્ટિક કરી દેવામાં આવ્યો છે. મતલબ એટલો બધો સિમ્પલિસ્ટિક કે ડોનાલ્ડ ટ્રમ્પ પણ એને સપોર્ટ કરે છે. મતલબ આ એક સોલ્યુશન છે કે આનાથી આપણે પૃથ્વીનું એન્વાયરમેન્ટ બચાવી શકશું. યા, સો બેઝિકલી ક્લાઇમેટ ચેન્જ ઇઝ રિયલ અને એના માટે મતલબ જેટલું અત્યારે કરવાનું છે પેરિસ એગ્રીમેન્ટના હિસાબે, તેટલું અત્યારે કોઈ પણ કન્ટ્રી કરતું નથી. અને હવે જો આપણે લોકોને એક સોલ્યુશન આપી દઈએ કે તમે 1 ટ્રિલિયન ટ્રી આપણે ઉગાડશું 10 વર્ષની અંદર અને ટ્રીઝ જે છે તે કાર્બન ડાયોક્સાઇડને એટમોસ્ફિયરમાંથી સક કરી લેશે અને એન્વાયરમેન્ટ સુધરી જશે અને આપણે ફરીથી આપણી લાઈફમાં મૂવ ઓન કરીએ છીએ. ક્લાઇમેટ જેવું તો કંઈ હતું જ નહીં. બટ આ જેટલું સિમ્પલ લાગે છે એટલું સિમ્પલ નથી, બીકોઝ ઇટ્સ કોમ્પ્લિકેટેડ. તો આર્ગ્યુમેન્ટ નંબર 1 કે આપણે જે ટ્રીઝ ઉગાડવાની વાત કરી છે તેના માટે આપણી પાસે લેન્ડ ઇનફ નથી. અને જે આ 1 ટ્રિલિયન ટ્રીનો આઈડિયા જ્યાંથી આવ્યો છે ને, તે એક સ્ટડી છે જે જુલાઈ 2019ની અંદર પબ્લિશ થઈ હતી સાયન્સ જર્નલમાં. હવે આ જર્નલનું નામ પણ બહુ જેનેરિક છે કે ખાલી સાયન્સ. તો એ સાયન્સ જર્નલની અંદર જે સ્ટડી પબ્લિશ થઈ હતી, જેમાં જીન ફ્રેન્કોઇસ બેસ્ટીન, કોઈ સ્વિસ રિસર્ચર છે અને એની ટીમ, તો એમણે બેઝિકલી એવા ક્લેમ કર્યા હતા ટોટલ 0.9 બિલિયન હેક્ટર એક્સ્ટ્રા સ્પેસ આપણી પાસે છે વૃક્ષને ઉગાડવા માટે. 0.9 billion hectare is equivalent to the entire land of United States of America. તો આપણી પાસે એટલી બધી જગ્યા છે, તો આપણે એમાં જો 1 ટ્રિલિયન ટ્રી આપણે ઉગાડીએ તો બેઝિકલી આપણે એ ટ્રીઝ જે છે તે થોડા ટાઈમની અંદર 205 મતલબ 205 ગીગાટન જેટલો કાર્બન ડાયોક્સાઇડ એટમોસ્ફિયરમાંથી સક કરી લેશે, જે અત્યાર સુધી મતલબ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનથી લઈને અત્યાર સુધી મતલબ આપણે જેટલું પણ એટમોસ્ફિયરમાં કાર્બન ડાયોક્સાઇડને ડમ્પ કર્યો છે એનાથી 3 ગણો વધારે છે. મતલબ બેઝિકલી આપણે જેટલો કાર્બન ડાયોક્સાઇડ એન્વાયરમેન્ટમાં નાખ્યો નથી એના કરતાં વધારે એબ્સોર્બ કરી લેશું જો આપણે આ જે 0.9 બિલિયન હેક્ટર જેટલી સ્પેસમાં વૃક્ષો ઉગાડીએ તો આના ઉપરથી બેઝિકલી જે એક 1 ટ્રિલિયન ટ્રીનો ઇનિશિયેટિવ સ્ટાર્ટ થયો અને ઇનિશિયેટિવ ઘણો સારો છે. પણ આની અંદર જેટલી સિમ્પલિસ્ટિક વાત કરવામાં આવી હતી કે 0.9 બિલિયન હેક્ટર જેટલી સ્પેસ અવેલેબલ છે, તો એની સામે ઘણા બધા રિસર્ચર્સને ડાઉટ ગયો. ત્યાર પછી 46 જેટલા રિસર્ચર્સે એના ઉપર ખરેખર મતલબ એ લોકોના મેથડને ઓબ્ઝર્વ કર્યું ને એ લોકોના પેપર ઉપર ક્રિટિક પ્રેઝન્ટ કર્યું કે જેટલું એ લોકોએ કાઉન્ટ કર્યું છે ને 0.9 બિલિયન હેક્ટર, તો એ એકચ્યુઅલી 5 ગણું વધારે ગણી નાખ્યું છે. અને એમાં ઘણા બધા એરિયાઝ ગણ્યા છે કે જ્યાં મતલબ કરવું નેચરલી પોસિબલ નથી અને ના જ કરવું જોઈએ એમ. મતલબ જેમ કે ધ સવાનાઝ. સો બેઝિકલી સવાનાઝ એટલે છૂટાછવાયા ફોરેસ્ટ કે જ્યાં મતલબ થોડા અંતરે ઝાડ હોય છે, પણ આપણે ઉપરથી એને ઓબ્ઝર્વ કરીએ તો આપણને વચ્ચે સ્પેસ દેખાય. તો હવે એ લોકોએ આ 9.9 બિલિયન હેક્ટર્સમાં જે કાઉન્ટ કર્યું તો સવાનાઝ પણ કાઉન્ટ કરી લીધા કે ત્યાં પણ આપણે ઝાડ ઉગાડી દઈએ. તો હવે નેચરલી એક ફોરેસ્ટ છે ને એની ઇકોસિસ્ટમમાં વધારે ઝાડ ફિટ નથી થતા. હવે સેકન્ડ પોઈન્ટ એ છે કે જે નોર્થ રિજિયન છે વર્લ્ડનો, જેમ કે કેનેડા અને બેઝિકલી ગ્રીનલેન્ડ અથવા આયર્લેન્ડ, તો ત્યાં ઓલરેડી જે પહાડોના જે ઢાળ હોય છે તેના ઉપર વૃક્ષ ઉગાડવા માટેની જગ્યા એ લોકોએ કાઉન્ટ કરી હતી, પણ એ પોસિબલ નથી અને પોસિબલ નથી ફોર લોકલ એન્વાયરમેન્ટ. કારણ કે જો ત્યાં એટલા બધા ઝાડ ઉગાડી દેવામાં આવશે તો એનાથી શું થશે કે જ્યારે બરફ પડશે ને તો એ બરફ તો ઝાડ પરથી નીચે પડી જશે, પણ એ જે ઝાડ જે છે તેના કારણે એક બ્લેક મતલબ એક લેયર બની જશે અને એ બ્લેક લેયર સનને વધારે મતલબ શું કહેવાય સોલર એનર્જીને વધારે કેપ્ચર કરી લેશે. તો એક લોકલ વોર્મિંગ જેવું ક્રિએટ થઈ જશે, જે ત્યાં જરૂર નથી. પણ જો વધારે ઝાડ ઉગાડી દેવામાં આવશે તો ત્યાં એ લાઇટ બ્લોક થઈ જશે અને તેના કારણે લોકલ ઇકોસિસ્ટમમાં પ્રોબ્લેમ થશે. અને સૌથી મોટું ક્રિટિક એ છે કે જેટલું આ 1 ટ્રિલિયન ટ્રીનું પ્લાન્ટેશન છે તેના માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે કઈ જગ્યાએ અને કઈ સ્પીસીઝ ઉગાડવામાં આવે.
એ નહીં કે કેટલા નંબર ઓફ ટ્રીઝ ઉગાડવામાં આવે. તો આ જે નંબર ગેમ છે તે ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ એક સાયન્ટિફિક પ્લાનિંગ કે ત્યાં કઈ જગ્યાએ અને કઈ સ્પીસીસ ઉગાડવામાં આવે તે વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો આનો જે ક્રિટિક જેને પ્રેઝન્ટ કર્યો છે તે બધા સાયન્ટિસ્ટનું કહેવું એ છે કે ખરેખર આપણને એટલા બધા નંબર ઓફ ટ્રીઝની જરૂર નથી, અને સૌથી પહેલું કામ તો ફોરેસ્ટેશન અટકાવવાનું કામ છે. તો આઈ થિંક મેં અત્યાર સુધી 3 આર્ગ્યુમેન્ટ પ્રેઝન્ટ કરી, અને ચોથી આર્ગ્યુમેન્ટ એવી છે કે આ એક ડિસ્ટ્રેક્શન છે. ડિસ્ટ્રેક્શન એટલા માટે છે કારણ કે જો આટલું સિમ્પલ સોલ્યુશન તમને આપી દેવામાં આવે કે 1 ટ્રિલિયન ટ્રી તમે ઉગાડશો અને તેના કારણે જો મતલબ એન્વાયરમેન્ટની બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, તો તમારે ક્રૂડ ઓઇલ સામે શા માટે લડવું જોઈએ? મતલબ બેઝિકલી ફોસિલ ફ્યુલ ઇન્ડસ્ટ્રીઝ જે છે તે લોકો પોતાનું જે પ્રોડક્શન ઓછું નથી કરવાના, ફોસિલ ફ્યુલનું કન્ઝમ્પશન ઓછું નથી થવાનું, બટ સૌથી મોટો પ્રોબ્લેમ તો એ જ છે કારણ કે જેટલો અત્યારે કાર્બન એટમોસ્ફિયરમાં જાય છે તેમાં સૌથી મોટો હિસ્સો ફોસિલ ફ્યુલ ઇન્ડસ્ટ્રીમાંથી જાય છે. એ પણ થઈ શકે કે એક બિઝનેસ પ્રોપેગેન્ડા માટે પણ હોય, ફોસિલ ફ્યુલ્સ વાળા જેટલા લોકો છે એની પાસે એક આર્ગ્યુમેન્ટ મળી જાય કે હવે તો એન્વાયરમેન્ટ સુધરી જશે. સૌથી મોટી વસ્તુ ડિફોરેસ્ટેશન વિશે વાત નથી થતી, કારણ કે સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ નથી કે આપણે કેટલા ઝાડ ઉગાડી શકીએ. અત્યારે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે કેટલા આપણે વૃક્ષોને બચાવી શકીએ જે ઓલરેડી જંગલમાં એક્ઝિસ્ટ કરે છે. જેમ કે એક રિસર્ચર્સે બહુ સરસ આર્ગ્યુમેન્ટ પ્રેઝન્ટ કરી હતી કે મતલબ જે સીઈઓ ને જેટલા બધા પણ બિઝનેસમેન આની અંદર ઇન્વોલ્વ છે કે જે લોકો કહે છે કે અમે આટલા મતલબ મની ડોનેટ કરશું નવા વૃક્ષો ઉગાડવા માટે, તો એ લોકો જો એ મની ડોનેટ કરે એમેઝોનના મતલબ આદિવાસીઓને કે જ્યાં એ ઓલરેડી પોતાની લેન્ડ માટે સફર કરે છે, મતલબ એ લોકો ઓલરેડી જંગલમાં ગਏ છે, જંગલને પ્રોટેક્ટ કરે છે અને જંગલ એમને પ્રોટેક્ટ કરે છે, રાઈટ? આ એક ઇકોસિસ્ટમ છે. પણ થાય એવું છે કે બ્રાઝિલના જે મતલબ રાષ્ટ્રપતિ જે છે શું નામ છે એનું, જેર બોલેનારો, સો બ્રાઝિલના રાષ્ટ્રપતિ છે બોલેનારો. તો બેઝિકલી એને મતલબ એક રાઇટ વિંગ આઈડિયોલોજી છે, તો એને વિચાર્યું કે ભાઈ આપણો વિકાસ થવો જોઈએ, અને એ વિકાસ માટે એ લોકોએ કીધું કે જંગલો કાપો અને જે પણ બિઝનેસ તમારે સ્ટાર્ટ કરવો હોય તે કરો. તો એને કેટલા બધા મતલબ એના ઉપર આરોપો છે કે માસ લિન્ચિંગ પણ થયું છે ત્યાંના આદિવાસી લોકોનું, એમના જંગલો એમની પાસે લઈ લેવા માટે. અને આનાથી મોટો ઇસ્યુ એ છે કે હવે જે બિઝનેસ ડેવલપ થાય છે તે બધા બિઝનેસ છે એનિમલ ફાર્મિંગના, મતલબ ત્યાં ગાયો અને ઘેટા, મતલબ ઘેટા તો નહીં પણ એટલીસ્ટ આઈ થિંક બકરીઓ ને પિગ્સની મતલબ એ થાય છે બીકોઝ ઇટ્સ અ લાઇફ સ્ટોક. તો સૌથી મોટું રેડ મીટનું કન્ઝ્યુમર છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, અને અમેરિકાની અંદર મતલબ શું કે પ્રોડક્શન ઘટાડવા માટે એ લોકો બ્રાઝિલમાંથી ઇમ્પોર્ટ કરે છે. પહેલું કામ એ પણ કરવું પડે કે મતલબ જે કીધું એ પ્રમાણે તો આ લોકોની જે મતલબ જમીન માટે જે સફર કરે છે તો એના માટે પણ કામ કરવું જોઈએ. મેં કોઈ એક આર્ટિકલ આઈ થિંક જોયો હતો કે મને કઈ ખાસ ખ્યાલ નથી, ફ્લેચમેન કરીને કોઈ છે એક મિનિટ, બસ એની જ વાત હતું. મેં જે તને આર્ગ્યુમેન્ટ પ્રેઝન્ટ કરી ને અત્યારે એ આઈ થિંક યુનિવર્સિટી ઓફ મિશિગન ની અંદર એક પ્રોફેસર છે, યુનિવર્સિટી ઓફ મિનેસોટા સમથિંગ, મિનેસોટા, ઓકે સોરી મિનેસોટામાં છે. તો બેઝિકલી આઈ એમ સ્ટીલ ફેન ઓફ કે વી શુડ ડેફિનેટલી ગ્રો ટ્રીઝ, અને ટ્રીઝ એ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આપણા એન્વાયરમેન્ટનો. પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે જે ઓલરેડી એક્ઝિસ્ટ કરે છે ફોરેસ્ટ અને જે ઓલરેડી એક્ઝિસ્ટ છે ટ્રીઝ, તો એને બચાવવા વધારે ઇમ્પોર્ટન્ટ છે. જો ડિફોરેસ્ટેશન જો એક કન્ટ્રી હશે ને તો એ દુનિયાનું 3rd લાર્જેસ્ટ કન્ટ્રી હશે જે કાર્બન એમિટ કરે છે. એ સૌથી પહેલા નંબર પર ચાઇના છે, બીજું યુએસ છે, અને પછી દુનિયાના ટોટલ એમિશનનું 10% જે આવે છે તે ડિફોરેસ્ટેશનથી આવે છે. કારણ કે જ્યારે વૃક્ષો કપાય છે ત્યારે એમની જે કેપેસિટી કન્ઝ્યુમ કરવાની છે તે તો ઓછી થઈ જાય છે, પ્લસ એ જે એમનું જે આખું જે એનું સ્ટ્રક્ચર હોય છે, મતલબ એનું થડ, એની ડાળીઓ, તો એ બધું એકચ્યુઅલી તો કાર્બનનું બનેલું હોય છે ને. તો એ કાર્બનને એબ્સોર્બ કરીને ગ્રો કરે છે. હવે જ્યારે ટ્રીનું ડિકમ્પોઝિશન થાય તો એ કાર્બન પાછો એટમોસ્ફિયરમાં જતો રહે. ઓકે, મતલબ જીવતા ટ્રી ઇમ્પોર્ટન્ટ છે, જે મરેલા ટ્રી જે છે તે તો કાર્બન ડાયોક્સાઇડ એમિટ કરવાના છે. વધારે કાર્બન ડાયોક્સાઇડ કાઢે છે. હા, તે મતલબ આ 10% જે કાર્બન ડાયોક્સાઇડ છે પેલા કાપી નાખવામાં ટ્રી માંથી નીકળે છે. કાપી નાખેલા ટ્રી માંથી. એટલે કાપી નાખેલું ટ્રી હવે કાર્બન ડાયોક્સાઇડ શોષવાનું તો નથી પણ હજી વધારે આપશે. બેઝિકલી એ જ પોઈન્ટ. કારણ કે ટ્રી જ્યારે કાર્બન ડાયોક્સાઇડનો યુઝ કરીને ટ્રી ગ્રો કરે છે ને, મતલબ કારણ કે એ કાર્બનથી જ બને છે, બરાબર?
ને આ જેટલા પણ નવા જે ઇનિશિયેટિવ જે છે ને કે જેમાં મતલબ મેસિવલી ટ્રી પ્લાન્ટેશનનું પ્લાન ચાલે છે, તો એની બધામાં મોનોકલ્ચર પ્લાન્ટિંગની વાત છે. કે મોનોકલ્ચર કે મીન્સ કે એક કે બે સ્પીસીઝ એવી ડિસાઇડ કર્યો કે જે જલ્દીથી ઉગી જશે, મતલબ 5 વર્ષમાં એક મોટું ટ્રી ઉગાડી શકતા હોય તો એવા 2 મિલિયન ટ્રી ઉગાડી નાખો. 20 લાખ ટ્રી બની ગયા. હવે 20 લાખ ટ્રીમાંથી આપણે ધારો કે 1 લાખ ટ્રીને દર વર્ષે કાપી નાખીએ તો એમાંથી પેપર્સ બની જશે. તો બાકીના 19 લાખ તો છે જે કાર્બનને ઓબ્ઝર્વ કરશે, પણ આ એબ્ઝોર્બ કરશે. પણ એ ખરેખર ખોટી વસ્તુ છે, કારણ કે જેટલા ટ્રી કાપતા જશે તો એ ઇફેક્ટ તો નેટ કરી નાખશે ને, મતલબ જેટલો કાર્બન ડાયોક્સાઇડ એવડો સક કર્યો હશે તેટલો જ પાછો એમિટ કરી દેશે. સો દેટ ઇઝ અ કોમ્પ્લિકેટેડ સિચ્યુએશન. મતલબ તો પછી આપણે આનો સસ્ટેન સોલ્યુશન થઈ શું શકે? આનું સસ્ટેનેબલ સોલ્યુશન એ છે કે ક્લાઇમેટ ક્રાઇસિસ એ બહુ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ છે, સિમ્પલ નથી. અને સિમ્પલ નથી એક્સેપ્ટ કરવું એ પહેલા ઇમ્પોર્ટન્ટ. દુનિયાના સૌથી મતલબ વધારે સાયન્ટિસ્ટો એ વસ્તુમાં માને છે કે અત્યારે જેટલું ફોસિલ ફ્યુલનું કન્ઝમ્પશન થાય છે ને, કોલ પ્લાન્ટ કે નેચરલ ગેસીસ કે ક્રૂડ ઓઇલ, તો એ કન્ઝમ્પશનને કટ કરવું ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ સેકન્ડ થિંગ ઇઝ કે વી નીડ ટુ સ્ટોપ ડિફોરેસ્ટેશન. એન્ડ ધેન થર્ડ પ્લાન્ટિંગ ટ્રી. તો આ પ્રાયોરિટી જો મેન્ટેન કરવામાં આવે તો એને ટેકલ કરી શકાય. તો હવે જો ક્રૂડ ઓઇલ, એમાં એક કેપિટાલિસ્ટ સોસાયટીની અંદર ક્રૂડ ઓઇલ બહુ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? તો એને આપણે સાઇડ પાસ કરી નાખ્યું. ત્યાર પછી ડિફોરેસ્ટેશન. તો હવે ફોરેસ્ટમાંથી લોકો કહી શકે કે અહીંથી ઇકોનોમી ડેવલપ થાય છે, આપણે જંગલો નહીં કાપશું તો મેટ્રો કેવી રીતે બનાવશું, બુલેટ ટ્રેન કેવી રીતે આવશે, તો એને એક સાઈડ ઉપર કરી નાખ્યું. તો હવે પ્લાન શું છે? એન્વાયરમેન્ટને બચાવવા માટે નવા વૃક્ષો ઉગાડી દેવું તો ઓટોમેટિકલી બધું હીલ થઈ જશે અને એવરીથિંગ વિલ બી ફાઇન. તો ઇટ્સ ટુ પોલિટિકલ. પણ આ જેટલી વસ્તુ મતલબ આટલી લાઇટલી લે એટલી લાઇટલી લેવાથી, કેમ કે આ જે ક્લાઇમેટ ચેન્જીસ જેવો ડેન્જર ઇસ્યુ અત્યારે ડેન્જર જ કહી શકાય, કેમ કે સ્ટીફન હોકિંગે જે પ્રમાણે કીધું તો એ પ્રમાણે જો આ 1.5 ડિગ્રી સેલ્સિયસ અત્યારે જે પૃથ્વીનું એવરેજ તાપમાન છે એના કરતાં જો 1.5 ડિગ્રી સેલ્સિયસ હવે વધી ગયું, એનું જે સરેરાશ તાપમાન, તો પછી આના ટેમ્પરેચરની અંદર ડાયરેક્ટ 2 ગણો વધારો થશે. અને 1.5 ડિગ્રી સેલ્સિયસ વધશે એટલે એ ડાયરેક્ટ જ એનું જે આપણે જે સમુદ્રની જે સપાટી છે એની અંદર ડાયરેક્ટ 10 સેન્ટીમીટરનું સમુદ્રની સપાટી ઉપર ઇન્ક્રીમેન્ટ આવશે. અને પછી જેવું 2 ડિગ્રી સેલ્સિયસ વધશે એટલે ફરી પાછું ડબલ થશે. આ ટોપિકને ટેકલ કરવા માટે આપણે બીજો પોડકાસ્ટ કરવો પડશે, કારણ કે આની અંદર ઘણી બધી વસ્તુ છે. જે સૌથી મોટો અગ્રીમેન્ટ જે ક્લાઇમેટ ક્રાઇસિસને લઈને થયો છે ને 2015માં, પેરિસ અગ્રીમેન્ટ, તો પેરિસ અગ્રીમેન્ટની અંદર પણ એ લોકોએ એક સૌથી મોટો ઓબ્જેક્ટિવ એ છે કે પ્રી ઇન્ડસ્ટ્રીયલ એરા, મતલબ ઇન્ડસ્ટ્રીયલ એરા ઓલમોસ્ટ સ્ટાર્ટ થયો 19th-20th સેન્ચુરીમાં, રાઈટ? તો એ 100-150 વર્ષ પહેલા પ્રી ઇન્ડસ્ટ્રીયલ એરામાં જે અર્થનું એવરેજ ટેમ્પરેચર હતું એનાથી 2 ડિગ્રી સેલ્સિયસ વધવું નહીં જોઈએ 2030 સુધી. અને મોસ્ટ પ્રોબેબલી તો 1.5% ની અંદર જ રહેવું જોઈએ, એ ટાર્ગેટ હતું. તો 2015માં જે મતલબ ઓલમોસ્ટ 100-150 થી વધારે કન્ટ્રીઓએ ભેગા થઈને ડિસાઇડ કર્યું કે એ લોકો બધા કંઈક ને કંઈક કામ કરશે આ વસ્તુમાં ટાર્ગેટ અચીવ કરવામાં, કે ટોટલ અર્થનું એવરેજ ટેમ્પરેચર એ લોકો 2 ડિગ્રી સેલ્સિયસની અંદર રાખે. 5 વર્ષ થઈ ગયા. નવેમ્બર 2015ની વાત હતી, અત્યારે નવેમ્બર 2020 આવી ગયું. અને જે 2 ડિગ્રીનો ટાર્ગેટ હતો ને તેમાં ઓલરેડી આપણે 1.1 ડિગ્રી તો ક્રોસ કરી ચૂક્યા છે. મતલબ હવે માર્જિન બહુ ક્લોઝ થઈ ગયો છે. અને અત્યારે જ એક ટેડ એજ્યુકેશનનો વિડીયો હતો કે જેમાં એ લોકોએ લિટરલી ક્લાઇમેટ એક્શન મોનિટર કરતા હતા કે પેરિસ અગ્રીમેન્ટના 5 વર્ષ પછી કોઈ પણ કન્ટ્રીએ જેટલું પ્રોમિસ કરેલું હતું એટલું કામ કર્યું નથી. અને ઘણા બધા કન્ટ્રીઓએ બેઝિકલી એટલા ટાર્ગેટ જ હાઈ નથી રાખ્યા કે એ લોકો એટલીસ્ટ એના 0.5% પણ અચીવ કરી શકે. તો દેટ્સ ધ થિંગ. તો બેઝિકલી ને એમ બી યુએસએ તો હવે પેરિસ એગ્રીમેન્ટનો પાર્ટ નથી, મતલબ નવેમ્બર 4થી. પણ આઈ થિંક નવા પ્રેસિડેન્ટ આવીને ફરીથી એમાં જોડાઈ જશે. પણ એમાં બીજા 5-6 મહિના નીકળી જશે, કારણ કે યુએનની પ્રોસેસ, પેરિસ એગ્રીમેન્ટમાંથી બહાર નીકળવા માટે યુએસને 2 વર્ષ લાગી ગયા. તો હવે એન્ટર થવા માટે એટલીસ્ટ આઈ થિંક 2-3 મહિના તો લાગશે. તો હવે કેટલું અગ્રેસિવ જાય એના ઉપર ડિપેન્ડ કરે. મને લાગે ત્યાં સુધી ગ્રેટા થેનબર્ગની જે વાત છે ને કે પોલિટિશિયન્સ એન્ડ જે લો મેકર્સ છે, પોલિસી મેકર્સ છે, મતલબ દે આર ઇન અ મોસ્ટ પાવર ટુ ડુ એનીથિંગ, તે એકદમ કરેક્ટ છે. કેમ કે આના આર્ગ્યુમેન્ટમાં મેં ઘણા વિડીયો જોયા હતા કે જેમાં એ લોકો વાત કરતા હતા કે ઇન્ડિવિજ્યુઅલી લેવલ પર આપણે શું કરીએ, મતલબ તું એક સાબુ છોડીને બીજો સાબુ યુઝ કરવાનું ચાલુ કરી દે, તું એક ટાઈપના કપડા છોડી